રાજકોટમાં ખરાબ ગંદા દૂષિત પાણીની સમસ્યા હવે ઘર કરી ગઈ છે। એ પ્રકારે ફરી એકવાર વેલનાથપરાની અંદર જે દૂષિત પાણીનો પ્રશ્ન ઉઠ્યો છે। આ મહિલાઓના હું આપને સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવી રહ્યા છું કે જે રોજે એનો ભોગ બની રહ્યા છે। આ લતાવાસીઓ છે કે જેઓને મજબૂર થઈ અને દૂષિત પાણીનો વપરાશ કરવો પડે છે। આપણી સાથે અત્યારે આ લતાવાસીઓ, મહિલાઓ, સામાજિક અગ્રણીઓ જોડાઈ ગયા છે। પ્રશ્ન શું છે અને શું એમની માંગ છે એ જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? ઇન્દુબેન। ઇન્દુબેન, કેટલા સમયથી આ દૂષિત પાણીની સમસ્યા છે? 1 મહિનો થયો, પણ આ 5-6 દિવસ થયા તો લાગોલાગ જંતુ અંદર નીકળે છે, જીવાતું અમે દેખી એમ હોય છે। અમને પાણી પીવું નથી ગમતું, અમે અમારા બચ્ચાઓને કેવી રીતના પાણી પાય? હવે ઘટના એવી બને કે બાળકે પાણી પીધું હોય ને બીમાર પડ્યું હોય તો અમારે એનું શું કરવાનું? આજે સોશિયલ મીડિયામાં પણ તમારા વિસ્તારના દૂષિત પાણીના વિડીયો વાયરલ થયા હા અને એમાં ખૂબ આપે રોષ ઠેલવ્યો છે। હા, અમે બધે જાહેરાતો અમે કહીએ છીએ કે તમે તમારે હજી કોઈ પણ ને બોલાવીને દેખાડવું ને, અમારી પાસે સાબુતી પડ્યું છે, પાણી એમને ભરેલું જંતુ વાળું જ પડ્યું છે, અમે ગોરામાં નથી નાખ્યું, અમે ડોલું ને ઢબ ભર્યા છે ને એમાં અમારી પાસે જાહેર પડ્યું છે। અને અમારા ઘરની અંદર કોઈ બીમાર થાય તો કોણ અમને કોઈ સહાય નથી દેતું સરકારે, કે અમારે શું સમજવાનું છે? આ 1 મહિના થયા। તમે કેટલા લોકો અહીંયા રહ્યો છો? કેટલા પરિવાર? આ અમે પરિવારમાં બધા, અમે ઘરના પરિવાર અમારા। તમારો લતામાં કેટલા? હા, આ છેડેથી ઓલા છેડે ઉદ્યા બાયપાસ ચોકડી થી 700-800 ઘર છે અમારે। અચ્છા, આ પાણીની સમસ્યાની રજૂઆત તમે કરેલી મહાનગરપાલિકામાં? અધિકારીઓ કોઈ સાંભળે છે? ના, અમે કરી છે પણ કોઈ સાંભળતું નથી। મહાનગરપાલિકામાં બધે અમે જાહેરાત અમે બધે દીધી હતી, કોઈ જોવા જ નથી આવતું। અમારા વેલનાથની અંદર કોઈ અમને જોવા જ આવતા નથી કે શું દ્રશ્ય બને છે આની અંદર, કે કોણ બીમાર છે, શું થાય છે। કોઈ તમારો વાક હું છેવાડાનું છે એટલે તમારું? હા, અમારે ઓકરાને કાંઠે રહ્યું ને એટલે કોઈ અમને કોઈ આવતું નથી, કોઈ સહાય બહાય કાંઈ જોવા કે ધુવાણા કે દવાયું કોઈ વસ્તુ અમને નથી દેતા। શું બાળકો ઉપર આની અસર થાય? બીમાર પડે છે? હા, ઝાડા ઉલટી ને તાવ અમે તો સરકારીમાં દવા લેવા જઈ હગી છીએ, અમે પ્રાઇવેટમાં તો જઈ ન હગી। હા, ચોરે આવા ખરાબ જો આંગળા થાય જો આવા સ્ક્રીન ઉપર હું બતાવવાનો પ્રયાસ કરીશ। આવા લીધે ખરાબ થાય। હા, આ છોકરીના પાછળ રાંધેડો ખરાબ છે, ભરેલો છે, બધી રીતે જો આવા અહીં ઉપર છે। આ બાબાને આમ જોવો, હાલો અંસરનું ભાભી બોલો, હવે તમારો વારો। જે આવા બધા ખરાબ થાય, આ ખરાબ પાણી થાય, આ ગંધારું બધું પાણી આવે। બિલકુલ સામાજિક અગ્રણી છે, આપણે એમની સાથે વાત કરીશું। તેઓ પણ આ સમસ્યા માટે અહીંયા આવી પહોંચ્યા છે। શું કેવું છે હાર્દિકભાઈ, આ વિસ્તારની અંદર તમે ખડે પગે આવો છો જ્યારે પણ કોઈ સમસ્યા હોય, અત્યારની સમસ્યાને લઈને શું કહેવું? મારું કહેવાનું એટલું જ છે, જો અમે બબે ટર્મ હારી ગયા છતાં પબ્લિકની વારે આવો, તમને પબ્લિકે ખોબલે ને ખોબલે મત દીધા છે। થોડી પણ જો તમારામાં માનવતા કે માનસિકતા, જો તમારી માનવતા તમારામાં જીવતી હોય તો આ પબ્લિકની વારે આવીને પબ્લિકના કામ કરો। મહાનગરપાલિકા માટે શું કેવું છે? અધિકારીઓને શું એક રજૂઆત પહોંચાડવી છે? રજૂઆત મારી એટલી જ છે કે તમે છેવાડાના વિસ્તાર છે, છેવાડાના વિસ્તારમાં તમે જો પાણીની લાઈનો પાછળ તૂટી ગયો, તમને 3-4 વાર રજૂઆત કરે છે, 2 મહિના ત્યાં રજૂઆત કરે, માથે ચોમાસું આવી ગયું છતાં અહીંયા લાઈનો ભરાઈ ગયેલી છે, ગટરના પાણી એમને બળ્યા છે, નથી તમે એ કરતા। રજૂઆત કરેલી છે, 3 મહિના અગાઉ મેં ખુદે રજૂઆત કરેલી છે, છતાં હોકરો સાફ નથી કરેલો। બિલકુલ આપણે અહીંથી પ્રયાસ કરીશું ફૂલછાપ ડિજિટલના માધ્યમથી। હું સિટી એન્જિનિયરને ફોન લગાડું છું, ઈસ્ટ ઝોનના સિટી એન્જિનિયર છે। તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે, કૃપા કરી પ્રતીક્ષા કરો કે થોડા સમય પછી પ્રયાસ કરો। ફરી એક વખત આપણે ટ્રાય કરીએ। તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે। લાગે છે સિટી એન્જિનિયર સાહેબ એમની વીસીમાં પડ્યા હોય, વિડીયો કોન્ફરન્સ ખૂબ થાય છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી સુધી પહોંચવામાં ક્યાંક તંત્ર નિષ્ક્રિય થતું હોય એવું આજે અહીંયા લતાવાસીઓ છે, સ્થાનિકો છે, તેમના દ્વારા જે હૈયા વરાળ છે ઠાલવી છે તેના પરથી પુરવાર થાય છે। રાજકોટની અંદર આવા અનેક પ્રશ્નો ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમે ઉઠાવીએ છીએ। આ જે વેલનાથપરામાં દૂષિત અને ગંદા પાણીનો પ્રશ્ન છે એ પણ અમે જે મહાનગરપાલિકા છે તેના સુધી પહોંચાડવાના પ્રયાસ કરીશું। હાલ અમે તમારી સમક્ષ આ ગ્રાઉન્ડ રિપોર્ટ મૂક્યો છે, તંત્ર આના પર શું કહેશે એ પણ અમે આપને બતાવીશું। હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈસ્ટ ઝોનના સિટી એન્જિનિયર શ્રીવાસ્તવ। સૌથી પહેલાં આપણે બેલનાથપરાની જે ફરિયાદ આવેલી છે એને બેલનાથપરા સિવાય આપણે બોર્ડ નંબર 5 પર એક જગ્યા રણછોડવાડી પણ ફરિયાદ આવેલી છે। એ બેડી ફિલ્ટર પ્લાન્ટ તરફથી જે પાણી આવી રહ્યું છે એ પાણીમાં કોઈ જગ્યાથી આ બધું થોડોક છે ને આપણે ઈયળ કંઈ ભેગી થઈ ગઈ જેના કારણે આ વસ્તુ બનાવ બન્યો છે, પણ આપણે વોટરવર્સ મેનેજમેન્ટ યુનિટને પણ જાણ કરી દીધી છે, એ લોકો પણ પગલાં લઈ રહ્યા છે। આ બાજુ મારી રીતે પણ ચેક કરી રહ્યો છું
અને મારે કંઈ ઉકળાની જે કંઈ લાઈન કે કંઈ તૂટેલી હોય એની રિપેરિંગ પર કામગીરી શરૂ કરવામાં આવેલી છે. એકચ્યુઅલી બેલનાથપરા એક સ્લમ એરિયા છે. સ્લમ એરિયા માટે આપણે ત્યાં ડ્રેનેજ લાઈન આપણે નાખેલી છે કે આપણે કોઈ જગ્યાએ કોઈ આ તકલીફ ન થાય. આપણે ઓપન ગટરથી ત્યારે આપણે કોઈ રોગચાળા થઈ શકતા હતા અને જ્યારે ડ્રેનેજ લાઈન તો આપણે રોગચાળા ન થાય, પણ એમાં અમુક વસ્તુ થતી હોય કે આપણે કોઈ પણ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ હોય ને એને યુઝ કરવાની પણ સિસ્ટમ હોય છે, પણ એમાં કંઈક કચરો નાખી દે અથવા કોઈ ભરાઈ જતો હોય, કંઈ બધી થતું હોય અને એના કારણે ક્યારેક ક્યારેક પાણી લાઈન પણ મિક્સ થઈ જતું હોય. કેમ કે સક્શન જ્યારે થતો છેલ્લે આપણે પાણી લાઈન બંધ કરી દઈએ ત્યારે સક્શન થઈ જાય, પાણી આવી જાય, અથવા કોઈ ડ્રેનેજ કનેક્શન પાણી લાઈન જોડે મિક્સ થતું હોય તો એના કારણે આ બધી વસ્તુ બનતી હોય છે અને એનો આપણે અવારનવાર જ્યારે ફરિયાદ ત્યારે નિકાલ પણ કરીએ છીએ. પણ એના માટે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે આપણે જનતાને પણ જાગૃત થવું પડે કે આપણે ડ્રેનેજ સિસ્ટમ કેવી રીતે યુઝ કરવી જોઈએ અને આપણે ડ્રેનેજ કનેક્શન અને વોટર સપ્લાય કનેક્શન બંને જુદા જ રાખવું જોઈએ. કોઈ પણ સંજોગ કંઈ મિક્સ થવાની સંભાવના હોય ભીત હોય તો પહેલેથી આપણે કનેક્શન રિપેરિંગ કરી લે તો સારું રહેશે. એ કન્ટેમિનેટેડ વોટર મારા માટે સૌથી અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ હોય છે. પછી લીકેજ એકવાર ચાલે છે, એમાં કંઈ વાંધો નથી. આપણે પમ્પિંગનો ઇસ્યુ તો પણ વાંધો નથી, આપણે કરવું ઓછો ફોર્સ એ સૌથી લોએસ્ટ ગ્રેડ મારા માટે હોય. સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ટેમિનેટેડ વોટર, જેમ આપણે મારા પાસે કમ્પ્લેન્ટ આવેલી છે એની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને એટ ધી અર્લીએસ્ટ હું એનું નિરાકરણ આવીને આપણી જનતાને દરેક આપણે પાણી વિતરણ આપણે સારું કરી દઈએ.